નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિરેન ભાડજા 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 2 બીજા પ્રકરણની આપણે તમામ થિયરી પૂરી કરી. હવે આપણે આ ચેપ્ટરની અંદર બાકીના વધેલા ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલાઓ જોવાના છે. તો આજે આપણે પ્રકરણ નંબર 2 માપન અને એકમ પદ્ધતિના આ 17મા લેક્ચરની અંદર ઉદાહરણના દાખલા જોવાના છીએ. તો ચાલો 1 થી 12 ઉદાહરણ આપણે પૂરા કરેલા છે, એટલે આપણે 13મા ઉદાહરણની અંદર વાત કરીએ. ઉદાહરણ નંબર 2.13. 13મું ઉદાહરણ છે. શું કહે છે આપણે જોઈએ. કોઈ ઘનની બધી જ બાજુની માપેલ મૂલ્ય ઘન હોય એની 6 બાજુઓ હોય. એ 6 બાજુઓનું માપેલ મૂલ્ય આપણે આપ્યું છે 7.203 મીટર. ઘનની એક બાજુની લંબાઈ આપણને આપી છે. લંબાઈ L બરાબર 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. હવે જો ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ આપણે શોધવાનું કીધું છે, તો ઘનને કુલ 6 બાજુઓ હોય, એક બાજુનું ક્ષેત્રફળ L નો વર્ગ હોય, તો ઘનની કુલ 6 બાજુઓનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ આપણે શોધવાનું કીધું છે. તો આપણે પહેલા વાત કરીએ ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ. તો ઘનની કુલ પૃષ્ઠ ક્ષેત્રફળને A વડે દર્શાવીએ તો એની કુલ 6 બાજુઓ હોય, એક બાજુનું L વર્ગ હોય, લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 6 બાજુઓનું 6 લંબાઈ ગુણ્યા લંબાઈ થાય. માટે ક્ષેત્રફળ A બરાબર 6 ગુણ્યા કૌંસની અંદર 7.203 નો વર્ગ. ચાલો કેલ્ક્યુલેટરની અંદર આપણે ગણતરી કરીએ તો 6 ગુણ્યા 7.203 ગુણ્યા 7.203 બરાબર આપણને મળે છે કુલ પૃષ્ઠફળ અથવા તો ક્ષેત્રફળ 311.299,254 મીટરનો સ્ક્વેર. પણ આપણને એવું કીધું છે સાર્થક અંકને ધ્યાનમાં રાખી અને એનું મૂલ્ય મેળવવાનું છે. તો જુઓ, મૂળ જે કિંમત હતી એમાં સાર્થક અંક અહીંયા આપણે ગુણાકાર ભાગાકાર એવી વાત કરતા હોય તો કુલ સાર્થક અંકની સંખ્યાને ધ્યાનમાં રાખવાની છે નિયમ પ્રમાણે. તો જોવો જોઈએ 1, 2, 3 અને 4 સાર્થક અંક છે. તો અહીંયા પણ મળેલું જે કિંમત છે એને 4 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવી પડે. તો અહીંયા આપણે લખીએ કે અહીં આપેલ મૂલ્યને 4 સાર્થક અંક સુધી 4 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતા ચાલો 4 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરો તો ક્ષેત્રફળ A બરાબર 1, 2, 3 અને 4. તો જો આ બધાને રાઉન્ડ ઓફ કરવા પડે તો 9 છે એ 5 કરતા મોટી સંખ્યા છે, એ આગળ 1 ઉમેરી અને ત્યાંથી બધા પડતા મૂકવાના. તો શું થશે 311.2 માં 1 ઉમેરો તો 3 મીટરનો સ્ક્વેર. આ આપણો જવાબ થશે ક્ષેત્રફળ. બીજું આપણને શું કીધું છે કે આપેલ ઘનનું કદ શોધો. તો આપેલ ઘનનું કદ V બરાબર L નો ઘન. L નો ઘન એટલે આપેલ જે કિંમત છે એનો ઘન 7.203 એનો ઘન
શું મળે છે જોઈએ તો 7.203 ગુણ્યા 7.203 ગુણ્યા 7.203 આપને મળે છે V બરાબર 364.37577 અપ ટુ અપ આવું મળે છે મીટર ઘન બીજી ઘણી બધી આંકડાઓ છે પણ આપણે એને 4 સાર્થક અંકની સંખ્યા સુધી રાઉન્ડ ઓફ કરવાના છે આથી રાઉન્ડ ઓફ કરતા કદ V બરાબર 364 પોઈન્ટ હવે જો 7 છે એ 5 કરતા મોટી સંખ્યા છે આગળ એક ઉમેરો તો 4 થઈ જશે મીટરનો ઘન તો અહીંયા આપણે સાર્થક અંકના ગુણાકાર ભાગાકારના નિયમોનું પાલન કરી અને સાર્થક અંકની સંખ્યાને ધ્યાનમાં લીધેલી છે કે અહીંયા 4 સાર્થક અંક હતા 1 2 3 અને 4 તો અહીંયા પણ આપણે 1 2 3 અને 4 સુધી રાઉન્ડ ઓફ કરવા પડશે અહીંયા પણ આપણે 1 2 3 અને 4 સુધી રાઉન્ડ ઓફ કરવા પડે તો આ છે એ ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ અને આ એનું કદ ચાલો એના પછી આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 14 ઉદાહરણ નંબર 2.14 શું કહે છે જોઈએ 5.74 ગ્રામનો એક પદાર્થ આપણે દળ આપ્યું છે પદાર્થનું દળ M બરાબર 5.74 ગ્રામ G 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે એટલે કે કદ પદાર્થનું કદ પણ આપણને આપ્યું છે જગ્યા રોકતું હોય એટલે એનું શું હોય કદ હોય પદાર્થનું કદ V બરાબર 1.2 સેન્ટીમીટર ક્યુબ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલું એ જગ્યા રોકે છે અથવા તો કદ રોકે છે તો સાર્થક અંકને ધ્યાનમાં રાખી તેની ઘનતા કેટલી તો આપણે ઘનતા શોધવાની કીધી છે દળ ઘનતા રો બરાબર કેટલી સાર્થક અંકને ધ્યાનમાં આવા MCQ ની અંદર પૂછાય તો એકદમ સરળ છે ચાલો પદાર્થની દળ ઘનતા પદાર્થની દળ ઘનતા રો બરાબર M ના છેદમાં V એટલે કે દળના છેદમાં કદ ઘનતા બરાબર દળના છેદમાં કદ ચાલો આપણી પાસે બધી કિંમતો છે ઘનતા બરાબર દળ 5.74 છેદમાં કદ 1.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ 5.74 ભાગ્યા 1.2 5.74 ભાગ્યા 1.2 4.783333 એવું મળે છે રો બરાબર 4.783333 અપ ટુ એન ચાલ્યા જાય છે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ તો સાર્થક અંકને ધ્યાનમાં રાખી અને આપણને એને રાઉન્ડ ઓફ કરવા પડે તો જોવો જોઈએ આ બંનેમાંથી લઘુત્તમ સાર્થક અંકની સંખ્યા કઈ છે તો લઘુત્તમ સાર્થક અંકની સંખ્યા અહીંયા 1 2 અને 3 છે અને નીચે કદમાં 1 અને 2 તો અહીંયા માત્ર ને માત્ર 2 જ સાર્થક અંકની સંખ્યા હોવી જોઈએ બાકીના બધાને રાઉન્ડ ઓફ કરવા પડે એટલે કે 4 અને 7 બે જ લેવાના છે બાકી બધાને 8 થી આપણે રાઉન્ડ ઓફ કરવા પડે તો 8 છે એ 5 કરતા વધારે છે એને આગળ એક ઉમેરી અને કાઢી નાખવાના તો 7 માં એક ઉમેરો એટલે 8 થશે માટે દળ ઘનતા રો બરાબર 4.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ તો આ એનો જવાબ થશે આવા MCQ ની અંદર પૂછાય આપણે આ પણ જવાબ આપ્યો હોય 4.78 આપ્યો હોય 4.78 3 આપ્યો હોય આ જવાબ આપ્યો હોય ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ
તો આપણો સાચો જવાબ સાર્થક અંકને ધ્યાન રાખતા 4.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ થશે, કારણ કે રાઉન્ડ ઓફ કરવું પડશે. તો આ છે આપણું ઉદાહરણ નંબર 14. ચાલો 13 અને 14 ઉદાહરણનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ચાલો હવે આગળ આપણે જોઈએ ઉદાહરણ નંબર 15. ચાલો ઉદાહરણ નંબર 15 શું કહે છે જોઈએ. હવે પારિમાણિક સૂત્ર વાળા છે. ઉદાહરણ નંબર 2.15. આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં ચકાસો. સમીકરણ આપણને આપ્યું છે 1/mv² બરાબર mgh. આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે આપણને ચકાસવાનું કીધું છે. જ્યાં m બરાબર પદાર્થનું દળ, v બરાબર પદાર્થનો વેગ, g બરાબર ગુરુત્વ પ્રવેગ અને h એ ઊંચાઈ આપેલી છે. m દળ, v વેગ, g ગુરુત્વ પ્રવેગ અને h ઊંચાઈ જે આપણને આપેલું છે. તો આપણે એવું કીધું છે કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં ચકાસો. તો યાદ કરો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો બરાબરની ડાબી બાજુએ અને બરાબરની જમણી બાજુએ પારિમાણિક સૂત્ર સમાન થાય તો પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. જો સમાન ન થાય તો પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી. તો આપણે જોઈએ. ચાલો આપેલ સમીકરણમાં ડાબી બાજુ આપેલ સમીકરણમાં ડાબી બાજુ માટે પારિમાણિક સૂત્ર આપણે જોઈશે 1/mv². 1/2 એ અચળ છે એટલે એનું કોઈ પારિમાણિક સૂત્ર હોય નહીં. mv² નું પારિમાણિક સૂત્ર જોઈશે તો એને હું આવી રીતે દર્શાવું. mv² નું પારિમાણિક સૂત્ર બરાબર m એટલે દળ છે તો દળનું પારિમાણિક સૂત્ર m1, v² વેગ છે મીટર પ્રતિ સેકન્ડ તો એનું પારિમાણિક સૂત્ર પણ આગળ જોઈ ગયા છીએ m0 l1 t-1 એનો વર્ગ છે તો ઉપર વર્ગ કરી નાખ્યો. ચાલો તો m1 રેડી m1 l નો વર્ગ એટલે l2 આનો વર્ગ એટલે 0 થઈ ગયો એટલે કે l2 t-2 m1 l2 t-2. તો આપેલ સમીકરણમાં ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર m1 l2 t-2 આ જે પારિમાણિક સૂત્ર મળ્યું છે એ ઉર્જાનું પારિમાણિક સૂત્ર છે, ઉષ્માનું પારિમાણિક સૂત્ર છે. રેડી. તો અહીંયા જે 1/mv² છે એ આગળ જતા તમને ખબર પડશે કે આ ગતિ ઉર્જા છે. તો આ ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1 l2 t-2 મળે છે. હવે સમીકરણની જમણી બાજુ માટે સમીકરણની જમણી બાજુ ચાલો સમીકરણની જમણી બાજુ માટે પારિમાણિક સૂત્ર આપણે લખવાનું છે mgh નું પારિમાણિક સૂત્ર. m એટલે દળનું પારિમાણિક સૂત્ર એટલે m1, g એટલે ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર. ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર પણ આપણે આગળ જોઈ ગયા છીએ એટલે કે m0 l1 t-2 m0 l1 t-2 એ ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર છે. h એટલે ઊંચાઈ લંબાઈનું પરિમાણ છે l1 રેડી. તો ચાલો આ બધાને સંયુક્ત રીતે લખીએ
તો શું થશે m1 L1 પ્લસ L1 એટલે L2 અને T-2 T-2 તો સમીકરણ 1 જુઓ અને સમીકરણ 2 જુઓ એટલે કે બરાબરની ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર m1 L2 T-2 મળે છે અને બરાબરની જમણી બાજુનું પારિમાણિક સૂત્ર m1 L2 T-2 મળે છે એટલે કે આ જમણી બાજુ mgh છે ને mgh એ જે તે પદાર્થની સ્થિતિ ઊર્જા દર્શાવે છે 1/mv² ગતિ ઊર્જા દર્શાવે છે આગળ જતા તમે કાર્ય ઊર્જા પાવરની અંદર આ સમીકરણોનો ઉપયોગ કરશો તો અહીંયા આપણે વાત કરીએ m1 L2 T-2 જમણી બાજુ અને ડાબી બાજુ એ સમાન મળે છે તો આથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ થતી હોવાથી આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એકદમ સરળ હતું બરાબરની ડાબી બાજુના પારિમાણિક સૂત્રની આપણે વાત કરી બરાબરની જમણી બાજુના સૂત્રની વાત કરી જો બંને સમાન ન મળે તો આપણે શું કહીએ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે અહીંયા આપણે બંને સમાન મળે છે એટલા માટે આ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એવું કહી શકાય તો આ છે આપણું ઉદાહરણ નંબર 15 એકદમ સરળ છે ચાલો નેક્સ્ટ ઉદાહરણની આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 16 અને જેવું જ છે ખાસ જોજો એમાં રહેલા 5 કિસ્સાઓ પૈકી 3 કિસ્સાઓ હું તમને કરાવીશ 2 કિસ્સાઓ તમારે હોમવર્કમાં કરવાના છે તો ચાલો જોઈએ ઉદાહરણ નંબર 16 ઉદાહરણ નંબર 16 શું કહે છે જોઈએ ઊર્જાનો SI એકમ જૂલ ઊર્જાનો SI એકમ સિસ્ટમ ઇન્ટરનેશનલ SI એકમ જૂલ બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર છે તે જ રીતે વેગ v માટે એટલે કે વેગ v નો એકમ મીટર પર સેકન્ડ છે પ્રવેગ એનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે આ બધાના એકમ આપને ખબર જ હોય તો નીચે આપેલ સૂત્ર પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઊર્જા k માટે ખોટા ઠેરવશો એટલે કે k નું પારિમાણિક સૂત્ર એટલે કે ગતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર બરાબર જમણી બાજુએ આપેલા સૂત્ર સાથે સરખાવતા જો સુસંગતતા ન આપે એટલે કે બંને સમીકરણો સરખા ન મળે તો પારિમાણિક દ્રષ્ટિએ ખોટા છે તો આપણે એવું કીધું છે કે આપેલ નીચેના 5 સૂત્રો પૈકી કયા સૂત્ર ખોટા હશે અને કયા સૂત્ર સાચા હશે એવું આપણે સાબિત કરવાનું છે તો સૌપ્રથમ તો આપણે ગતિ ઊર્જા એટલે કે જેનું પારિમાણિક સૂત્ર જૂલનું પારિમાણિક સૂત્ર કેનું પારિમાણિક સૂત્ર આપણે શોધવું પડે તો ચાલો પહેલા તો આપણે વાત કરીએ ગતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર ગતિ ઊર્જા કેનું પારિમાણિક સૂત્ર તો શોધો કે ન શોધો અહીંયા આપણે શોધેલું જ છે છતાં પણ આપણે એના એકમ પરથી શોધવાનો પ્રયત્ન કરીએ તો એના એકમ પરથી શોધવું હોય તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર તો જોવો જોઈએ કિલોગ્રામ એટલે દળનો એકમ છે જેને હું m1 કહું m1 મીટર સ્ક્વેર એટલે લંબાઈનો એકમ છે L2 અને સેકન્ડ ઇનવર્સ સ્ક્વેર એટલે T-2
-2 આ ગતિ ઉર્જા k નું પારિમાણિક સૂત્ર થયું અને સમીકરણ નંબર 1 આપી આ ગતિ ઉર્જાના પારિમાણિક સૂત્ર સાથે આપણે આ બધા જ જેટલા સૂત્રો આપ્યા છે એને સરખાવવાના છે તો ચાલો પેલું સમીકરણ આપણને આપ્યું છે કે k બરાબર m² v ની ઘન એટલે કે v નો 3 ઘાત k બરાબર m² v ની 3 ઘાત k ગતિ ઉર્જા m દળ દર્શાવે છે અને v વેગ દર્શાવે છે તો k નું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે સમીકરણ 1 જેવું મળે તો સાચું છે નહીતર ખોટું છે ચાલો સમીકરણની જમણી બાજુ પારિમાણિકનું સૂત્ર સમીકરણ a ની જમણી બાજુએ પારિમાણિક સૂત્ર હાલો જમણી બાજુનું પારિમાણિક સૂત્ર એટલે કે m² v³ નું પારિમાણિક સૂત્ર m એટલે દળ દર્શાવે છે દળનું પારિમાણિક સૂત્ર m2 વેગ નો ઘન એટલે વેગ એટલે m0 l1 t-1 એનો ઘન ચાલો શું થશે m2 l3 t-3 તો આ જે સમીકરણ આપણને મળે છે એ સમીકરણ એ આપણને કેવું મળે છે આના જેવું મળતું નથી સમીકરણ 2 તો જુઓ સમીકરણ 1 ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર અને સમીકરણ 2 એ આનું પારિમાણિક સૂત્ર બંને સુસંગત નથી એટલે આ સમીકરણ એ ખોટું છે ગતિ ઉર્જાની સાપેક્ષે ખોટું છે એવું કહી શકાય રેડી બીજું લઈ બી શું કહે છે k બરાબર 1/2 mv². k બરાબર 1/2 mv². તો mv² 1/2 અચળ છે એનું કોઈ પરિમાણ હોય નહીં mv² નું પારિમાણિક સૂત્ર આપણે લઈએ mv² નું પારિમાણિક સૂત્ર m એટલે દળ m1 v² એટલે m0 l1 t-1 એનો સ્ક્વેર રેડી તો શું થશે જોવો જોઈએ m1 l2 આનો વર્ગ છે એટલે l2 t-2 સમીકરણ નંબર 3 તો જોવો જોઈએ પેલું છે એ પારિમાણિક દ્રષ્ટિ એટલે સમીકરણ 2 ખોટું છે બીજું છે એ m1 l2 t-2 m1 l2 t-2 સમીકરણ 1 અને સમીકરણ 3 એટલે કે સમીકરણ બી નંબરનું છે એ સમીકરણ 1 અને 3 સાથે સુસંગતતા દર્શાવે છે એટલે આ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એવું કહી શકાય તો આ સમીકરણ નંબર બી એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એવું કહી શકાય એના પછી આપણે વાત કરીએ સમીકરણ નંબર ત્રીજું ઈ સી નંબરનું ચાલો સી સમીકરણ શું છે જોઈએ સમીકરણ નંબર સી k બરાબર ma ગતિ ઉર્જા k બરાબર ma તો m એટલે દળ a એટલે પ્રવેગ તો જોઈએ ચાલો સમીકરણ સી ની જમણી બાજુનું પારિમાણિક સૂત્ર પાસુ હાલ સી ની જમણી બાજુનું m a નું પારિમાણિક સૂત્ર m એટલે દળ m1 a એટલે પ્રવેગનું પારિમાણિક સૂત્ર m0 l1 t-2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેનો એકમ આપણે આપ્યો છે એના પરથી આપણે મેળવી શકીએ તો ચાલો શું પરિમાણ સૂત્ર મળે m1 l1 t-2 આ સમીકરણ નંબર 4 તો જો સમીકરણ 1 અને 4 ને સરખાવવો જોઈએ સુસંગતતા દર્શાવે નહીં તો
આ જે સમીકરણ 4 છે એટલે કે સી નંબરનું ત્રીજું સમીકરણ છે એ પણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે એવું આપણે સાબિત કરી શકીએ છીએ. ચાલો એના પછી સમીકરણ નંબર ડી સમીકરણ શું કહે છે કે બરાબર 3/16 mv સ્ક્વેર. આ તમારે હોમવર્કમાં કરવાનું છે. આ અચળ છે તો એ બી સમીકરણ જેમ જ થશે. પછી ઈ સમીકરણ આ હોમવર્કમાં કરવાનું છે. રેડી? ઈ સમીકરણ કે બરાબર 1/mv સ્ક્વેર, કે બરાબર 1/mv સ્ક્વેર પ્લસ m ઇન્ટુ a. આ સમીકરણને પણ તમારે હોમવર્કથી કરવાનું છે. ખાસ ઈ સમીકરણની અંદર શું ધ્યાનમાં રાખવાનું છે કે કેનું પારિમાણિક સૂત્ર, આનું પારિમાણિક સૂત્ર અને આનું પારિમાણિક સૂત્ર ત્રણે ત્રણ સરખા થાય તો જ પારિમાણિક દ્રષ્ટિએ સાચા થશે, નહીતર પારિમાણિક દ્રષ્ટિએ સાચું થાય નહીં. તો ખાસ ધ્યાન આપજો. જો આ પારિમાણિક દ્રષ્ટિએ સાચું ન હોય એમ એ વાળું તો આ નહીં હોય, આ નહીં હોય એટલે પારિમાણિક દ્રષ્ટિએ સાચું થશે નહીં. હોમવર્કની અંદર આ બંને સૂત્રો તમારે કરવાના છે. આ રીતે જો સાચું હોય તો યસ, ખોટું હોય તો નો. રેડી? આ બંને તમારે હોમવર્કની અંદર પારિમાણિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં ચકાસવાના છે. જો તમને ન આવડે તો કોમેન્ટની અંદર જણાવી શકો, અથવા તો યુટ્યુબ ચેનલની અંદર કોમેન્ટ કરી શકો, અથવા મારો પર્સનલ કોન્ટેક્ટ કરી શકો છો. તો આ છે ઉદાહરણ નંબર 16. એકદમ સરળ છે. રેડી? ચાલો એના પછી લાસ્ટ એક્ઝામ્પલ છે એ ખૂબ જ અગત્યનું છે. ચાલો આ બંને હોમવર્કમાં કરવાના છે. આ જ રીતે ચકાસવાનું છે. અને છેલ્લે આપણે લાઈનમાં લખશું કે એ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે, ડી પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, સી ખોટું છે, ઈ ખોટું છે. તો બે જ સાચા પડશે, એક ડી અને બી, બાકીના બધા ખોટા પડશે. આ તમે ઘરેથી હોમવર્કમાં કરશો ત્યારે નીચે લાઈનમાં લખવાનું છે. ચાલો હવે એના પછી લાસ્ટ એક્ઝામ્પલ, ઉદાહરણ નંબર 17. ખૂબ જ અગત્યનું ઉદાહરણ છે. 2 કે 3 માર્ક્સની અંદર આપણે પૂછી શકીએ એવું ઉદાહરણ છે. ચાલો આના પરથી બાકીના ઘણા બધા ઉદાહરણો પારિમાણિક વિશ્લેષણની રીત દ્વારા સમીકરણ કઈ રીતે મેળવી શકાય, એટલે કે પારિમાણિક વિશ્લેષણનો ત્રીજો ઉપયોગ હતો એનું ઉદાહરણ ત્યારે આપણે લેક્ચરમાં કીધું હતું કે પારિમાણિક વિશ્લેષણનો ત્રીજો ઉપયોગ ઉદાહરણની અંદર જોશું. તો આ 17મું ઉદાહરણ છે એ એનું છે. ખૂબ જ અગત્યનું ઉદાહરણ કહી શકાય. ચાલો જોઈએ. એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલ છે અને તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરે છે. ધારો કે સાદા લોલકના દોલનોનો આવર્તકાળ તેની લંબાઈ l, ગોળાના દળ m અને ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે. તો પારિમાણની રીતનો ઉપયોગ કરી આવર્તકાળનું સૂત્ર મેળવો. હવે જો તમે લોલક ન જોયું હોય તો અહીંયા ધ્યાન આપો. જો કે બધાએ લોલક જોયેલું જ હોય. લોલક કોઈ એક દોરીની લંબાઈ l, ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વ બળ mg સાથે એને નીચેની તરફ બળ લાગે, આપણને ખબર છે. હવે એને અહીંથી આમ ખેંચી આમ મૂકવામાં આવે તો આમ દોલનો કરે. તો અહીંયાથી અહીંયા પાછું આવતા, અહીંયાથી છોડી અને અહીંયાથી આમ પાછું આવતા એક દોલન પૂરો કરતા લાગતા સમયને એનો આવર્તકાળ કહેવાય. તો આવર્તકાળ t, આવર્તકાળ કેપિટલ T, જેને આપણે સમય કહીએ છીએ, એ એની લંબાઈ l, દળ m અને ગુરુત્વ પ્રવેગ g સાથેના સંબંધનું સમીકરણ મેળવવાનું કીધું છે.
તો એ સંબંધનું સમીકરણ મેળવવું હોય તો પારિમાણિક વિશ્લેષણની રીતના ત્રીજા નિયમનો ઉપયોગ કરવો પડે. તો જોઈએ કે આપણે વિચારીએ કે અહીં સાદા લોલકનો આવર્તકાળ એ દોરીની લંબાઈ L ગોળાનું દળ M અને ગુરુત્વ પ્રવેગ G સાથે સંબંધ દર્શાવે છે. G સાથે સંબંધ દર્શાવે છે. ચાલો, જો ગુરુત્વ પ્રવેગ G સાથે સંબંધ દર્શાવતું હોય તો એને આમ લખી શકાય T એટલે કે આવર્તકાળ ચલે છે, L સાથે સંબંધ દર્શાવે છે તો લંબાઈની A ઘાત આપણને ખબર નથી એટલે ધારી લઈ. રેડી? દળ M ની B ઘાત અને ગુરુત્વ પ્રવેગ G ની C ઘાત. A ની L લંબાઈ સાથે સંબંધ દર્શાવે છે, દળ સાથે સંબંધ દર્શાવે છે અને ગુરુત્વ પ્રવેગ G સાથે સંબંધ દર્શાવે. ચલની નિશાની આપણે છેલ્લે અત્યારે કાઢી નાખીએ તો T બરાબર ચલની નિશાની કાઢતા K મૂકું, K L ની A ઘાત M ની B ઘાત અને G ની C ઘાત કે જ્યાં K બરાબર શું આપે છે? વળ અચળાંક. રેડી? એટલે અહીંયા આપણે દર્શાવીએ પારિમાણિક અચળાંક અથવા તો અચળાંક આપણે લઈએ, અચળાંક દર્શાવે છે જેનું મૂલ્ય પ્રાયોગિક મૂલ્ય 2π જેટલું છે. પ્રાયોગિક મૂલ્ય 2π જેટલું છે એ છેલ્લે આપણે લખશું. તો ચાલો આને આપણે પારિમાણિક સૂત્ર તરીકે લેવાનું છે. એટલે કે T આવર્તકાળના પારિમાણિક સૂત્રને લંબાઈ, દળ અને ગુરુત્વ પ્રવેગના પારિમાણિક સૂત્ર સાથે સરખાવવાનું છે અને છેવટે આ સાથેનું સંબંધનું સૂત્ર મેળવવાનું છે. તો ચાલો જોઈએ. તો T નું પારિમાણિક સૂત્ર M0 L0 T1, કારણ કે T એટલે આવર્તકાળ એટલે સમયનું પારિમાણિક સૂત્ર થાય. રેડી? એટલે સમયનું માત્ર ને માત્ર એક જ પારિમાણિક સૂત્ર હોય T1. ચાલો, K નું કોઈ પારિમાણિક સૂત્ર ન હોય, અચળાંક છે એટલે. L એટલે લંબાઈનું પારિમાણિક સૂત્ર L ની A ઘાત, M એટલે દળનું પારિમાણિક સૂત્ર M ની B ઘાત, G એટલે ગુરુત્વ પ્રવેગ છે, ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર M0 L1 T-2 ની C ઘાત. આ જે સમીકરણ મળ્યું એકદમ સરળ છે. શું કર્યું છે? આવર્તકાળનું પારિમાણિક સૂત્ર લખ્યું, એના પછી L નું K નું કોઈ પારિમાણિક સૂત્ર હોય નહીં, કારણ કે એ અચળ સંખ્યા છે. અચળ સંખ્યાનું કોઈ પારિમાણિક સૂત્ર હોય નહીં. આથી L ની A ઘાત, M ની B ઘાત, દળનું પારિમાણિક સૂત્ર G નું M0 L1 T-2 ની C ઘાત. હવે આપણે આને ફરીથી બીજી વાર લખીએ તો શું મળશે જોવો જોઈએ. M ની 0 ઘાત, L ની 0 ઘાત, T ની 1 ઘાત બરાબર. ચાલો, L ની A ઘાત, અહીંયા L ની C ઘાત પણ છે તો L ની A ઘાત પ્લસ L ની C ઘાત, તો બંનેના ઘાતનો સરવાળો થાય. યાદ રાખજો, જ્યારે ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો થાય. L A પ્લસ L C થશે તો આવું લખી શકાય L A પ્લસ C. M ની વાત કરો તો M ની B ઘાત અહીંયા ક્યાંય છે નહીં તો સીધું લખી શકાય M ની B ઘાત. T ની -2C ઘાત, -2C ઘાત, બાકી ક્યાંય T છે નહીં તો T ની -2C ઘાત. હવે બંને બાજુ L ના પારિમાણિક સૂત્ર સાથે L, M સાથે M અને T સાથે T ને સરખાવો તો બંને બાજુ પારિમાણિક સૂત્રની ઘાતને સરખાવતા
હાલ પારિમાણિક સૂત્રની ઘાતને સરખાવશો તો એલ સાથે વાત કરો તો એલ ને વાત કરો a પ્લસ સી બરાબર 0 છે તો a પ્લસ સી બરાબર 0. હાલો બીજી બી તો બી બરાબર ઓલરેડી 0 છે બી બરાબર 0. ટી ની વાત કરો તો -2c બરાબર 1 -2c બરાબર 1. હવે abc ની કિંમત મેળવવાની છે તો જોજો c ને કરતા બનાવો તો -2 નીચે જાય માટે c બરાબર -1/2. હાલો 1 ની કિંમત મળી ગઈ. c ની કિંમત આમાં મૂકો તો શું થશે a પ્લસ -1/2 ઇઝ ઇક્વલ ટુ 0. ઓલ બાજુ જાય એટલે પ્લસ થઈ જશે તો a બરાબર 1/2. ચાલો એની કિંમત મળી ગઈ b બરાબર 0 અને c બરાબર -1/2. a b અને c ની કિંમત આ સમીકરણ એક નામ આપી દો અથવા આને આપી દો નીચેનાને. સમીકરણ 1 માં મૂકો તો a b અને c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચાલો સમીકરણ 1 માં કિંમત મૂકું તો t બરાબર k l ની a ઘાત એટલે 1/2 ઘાત l ની 1/2 ઘાત એની જગ્યાએ 1/2 m ની b ઘાત તો m ની 0 ઘાત કોઈ પણ ની 0 ઘાત એટલે 1 તો એ નીકળી જ જવાનું છે. g ની c ઘાત g ની -1/2 ઘાત ફરીથી લખો તો t બરાબર l ની 1/2 એટલે l અંડર k છે તો l ની 1/2 એટલે આવી રીતે લખાશે જો t બરાબર k અંડર રૂટમાં l m એટલે 0 ઘાત એટલે 1 નીકળી ગયું. g ની -1/2 એટલે એને નીચે અંડર રૂટ g લખી શકાય. 1/2 પ્લસ કરવા હોય તો નીચે લઈ જાઓ એટલે અંડર રૂટ 2 0 થઈ જાય એટલે અલ્ટિમેટલી આમ લખાય g k બરાબર અંડર રૂટ l ના છેદમાં g જ્યાં k બરાબર પ્રાયોગિક મૂલ્ય 2π છે તો t બરાબર 2π અંડર રૂટ l અપોન g. પારિમાણિક વિશ્લેષણના ત્રીજા નિયમનો ઉપયોગ કર્યો કે જેની અંદર આપણે શું શોધ્યું છે તો કે અહીંયા આવર્તકાળનો એના દળ લંબાઈ અને g તો અહીંયા આ સૂત્ર પરથી શું કહી શકાય કે લોલકના આવર્તકાળનો એના દળ સાથે કોઈ સંબંધ નથી તો લંબાઈના વર્ગમૂળના સમપ્રમાણમાં અને ગુરુત્વ પ્રવેગના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણ સાથે સંબંધ છે. આ સમીકરણ પણ આગળ તમે સાદા લોલકનું સમીકરણ પણ તમે આગળના ચેપ્ટર્સની અંદર તારવશો. તો આ ઉદાહરણનો ઉપયોગ આપણે પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરી સાદા લોલકનો આવર્તકાળ શોધ્યો. સૌપ્રથમ આપણે શું કર્યું એકવાર જોઈ લો ફટોફટ. આવર્તકાળ અને ત્રણેય સાથેના સંબંધના સમીકરણની ઘાત લઈ લીધી. આ ક્રમ આડાહૂડો થઈ જાય તો કોઈ વાંધો નથી, સમીકરણ તો તમને એ જ મળશે, આ કિંમતો તમને અલગ અલગ મળે. રેડી? પછી કે અચળાંક મૂક્યો જેનું પ્રાયોગિક મૂલ્ય 2π છે. પછી બંને બાજુના પારિમાણિક સૂત્ર મૂક્યા. પારિમાણિક સૂત્ર મૂકી બંને બાજુના પારિમાણિક સૂત્રના ઘાતાંકનો શું કર્યું સરખામણી કરી એટલે abc ની કિંમત મેળવી. જો તમે બધાની ઘાત આડાહોડી લીધી હશે તો કિંમત અલગ મળશે પણ સૂત્ર તો તમને છેવટે આ જ મળશે. તો આ છે ઉદાહરણ નંબર 17 કે જેમાં પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરી અને આપણે શું શોધ્યું છે એક પ્રકારનો અહીંયા જે દાખલો ગણેલો છે એની અંદર સૂત્ર સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર આપણે શોધ્યું છે. વિદ્યાર્થી મિત્રો આપણો આ ઉદાહરણનો છેલ્લો દાખલો હતો. આગળ જે આપણે તમને હોમવર્કમાં આપેલું છે એમાં કંઈ ન સમજાય અથવા તો આપણી યુટ્યુબ ચેનલની અંદર દરેક વિડીયો વ્યવસ્થિત સમજાઈ જતા હોય તો આપણે આ યુટ્યુબ ચેનલની અંદર દરેક વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી શકે છે. આપણી આ યુટ્યુબ ચેનલને વધુને વધુ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.